જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં અને ટેલિગ્રામમાં જોઈન ન થયો તો ટેલિગ્રામમાં પણ જોઈન થઈ ગયો. તેમાં વધુમાં વધુ મટીરિયલ મળી રહેશે. अच्छा हमको सिखा रही है। અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારા ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. ये बड़ी अच्छी बात कही। અને વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. તો વધુ ટાઈમ બગાડ્યા વગર ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો. अभी मजा आएगा ना। नहीं चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया। म्यूजिक तेरी लैम्बो भर की बॉडी एक छोटा बटन आया रखा ठाता ना किसे का छोरा रे खाली हाथ आया। अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक। अच्छा हमको सिखा रही है। મિત્રો, અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ રીલ ચાલી રહી છે તે જ પ્રકારનો આપણે વિડીયો બનાવતા શીખવાનું છે. તો તે વિડીયો બનાવવા માટે તમારી પાસે VN એપની જરૂર પડશે. જો તમારી પાસે VN એપ ન હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો. તો સૌથી પહેલાં VN એપને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમારે ત્યાં સૌથી ઉપર અહીંયા 3 ડોટ હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા તમારે 3 ઓપ્શન આવશે. ત્યાંથી તમારે પહેલા જ નંબર ઉપર સ્કેનમાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફોટા આવી જશે. હું તમને એક ફોટો આપી દઈશ જે QR કોડનો, તે તમારે સિલેક્ટ કરવાનો છે. અને સિલેક્ટ કરતી વખતે મિત્રો તમારે નેટને ચાલુ રાખવાનું છે. જો બંધ રાખશો તો તમારે આ ટેમ્પલેટ નહીં આવે. પછી અહીંયા તમારે ત્યાં યુઝ ટેમ્પલેટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે યુઝ ટેમ્પલેટ પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે ફોટા લેવાનું આવી જશે. પછી તમારે જેમાં તમારા ફોટા હોય તેમાં લઈ લેવાના છે. હું અત્યારે મારી રીતે ખાલી તમને વિડીયો બનાવતા શીખવાડું છું, એટલે ગમે તે ફોટા લઈ લઉં છું. તમે તમારી રીતે સારા એવા ફોટા લઈ લેજો. ત્યાંથી તમે ફોટા લઈ લેજો એટલે તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. ત્યાંથી તમારે તે વિડીયો બની જશે અને તે વિડીયોને પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. તે વિડીયો તમારે એક્સપોર્ટ થઈ જાય એટલે પછી પાછું તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમે જે વિડીયો તમારો એક્સપોર્ટ થઈ હશે તેના પર ક્લિક કરવાનું છે. તે વિડીયો તમારે લઈ લેવાનો છે. ત્યાંથી થોડીક પ્રોસેસ થશે. પછી ત્યાં તમારે વિડીયો આવી જશે અને છેલ્લા ભાગને તમારે ડિલીટ કરી દેવાનો છે. એટલું કર્યા બાદ પછી તમારે ત્યાં સૌથી પહેલાં ટેપ ટુ એડ મ્યુઝિક હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મ્યુઝિક તમને હું આપી દઈશ. પછી ત્યાંથી તમારે સાચાના નિશાન પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે ત્યાં વિડીયોમાં ગીત લાગી જશે. હું તમને સંભળાવી દઉં. પછી તમારે એકદમ એક્સપોર્ટ કરી દેવાનો છે. એટલે તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડિંગ વિડીયો ચાલી રહી છે તે જ પ્રકારનો વિડીયો તમારે બની જશે. પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનો છે.